હેલો મિત્રો, નમસ્કાર. મારું નામ છે ડોક્ટર જીતેન્દ્ર અડિયા. 25 વર્ષ સુધી મેં શરીરના ડોક્ટર તરીકે કામ કર્યું. એના પછીના 25 વર્ષ મેં મનના ડોક્ટર તરીકે કામ કર્યું. હવે પાછો વિષય બદલું છું, આત્માના ડોક્ટર તરીકે. આવો બદલાવ કેમ આવ્યો? આજથી 2 મહિના પહેલા મેં અમદાવાદમાં એક શિબિર એટેન્ડ કરી, જીવન વિદ્યા શિબિર. 7 દિવસ સુધી સવારથી સાંજ સુધી હું વિદ્યાર્થી તરીકે ચૂપચાપ બેઠો રહ્યો અને સાંભળતો રહ્યો. એનાથી મારા મગજના દરવાજા ખોલી ગયા. એક વાત કહી દો, મેં દુનિયાના 45 દેશોમાં સેમિનાર કરેલા છે, 125 પુસ્તકો લખેલા છે. આ બધું માઇન્ડ પાવર ઉપર કરેલું છે. પણ મને એમ લાગ્યું કે આ સબ્જેક્ટ એનાથી વધારે માનવ જાતને ઉપયોગી છે. કારણ કે અત્યારે જેટલા પણ સમાજમાં પ્રોબ્લેમ છે, સંબંધોના પ્રોબ્લેમ, માનસિક પ્રોબ્લેમ, ડિપ્રેશન, આપઘાત, છૂટાછેડા, આ બધા પ્રોબ્લેમ નું સોલ્યુશન જો જોઈતું હોય ને તો ફક્ત જીવન વિદ્યામાં છે. અને એટલા માટે હવે મેં નક્કી કર્યું છે કે હું જીવન વિદ્યા શીખવીશ, તમને બધાને ક્યારેક શીખવવા આવીશ અને ફ્રીમાં શીખવવા આવીશ. હમણાં સુરતની અંદર 4 નવેમ્બર થી 10મી નવેમ્બર 7 દિવસની શિબિર થવા જઈ રહી છે. મારા ગુરુ નામ છે સોમત્યાગી, એ શિબિર લેવા આવી રહ્યા છે, જેમની પાસેથી હું શીખ્યો છું. નિઃશુલ્ક શિબિર છે, તમને કોઈ ટ્રેનિંગ ફીસ આપવાની નથી. કદાચ ખર્ચ આપવાનો થશે, જે ત્યાંનો એડમિનિસ્ટ્રેટિવ ખર્ચ હશે. હું તમને બધાને ખાસ હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા જીવનના દરેક પ્રશ્નોનું સોલ્યુશન તમને ત્યાંથી મળી જશે. જરૂર આવજો 4 નવેમ્બરે સુરતની અંદર.